બનાસકાંઠાના થરાદ વાવના ગ્રામીણ વિસ્તારના હાલ બેહાલ થયા છે। થરાદ વાવના ગ્રામીણ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા। બાજરી અને જુવારના પાક પર ફરી વળ્યા છે પાણી। કુદરતના કહેર આગળ ખેડૂતો પણ લાચાર બન્યા છે। ભારતમાલા હાઈવે પરના ખેતરો પાણીની અંદર ગરકાવ છે અને પહેલી નજરે આપને લાગશે પણ નહીં કે આ ખેતરો છે જાણે કે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો છે। થરાદથી સુઈગામ, થરાદથી વાવ, થરાદથી ભાભર જવાના તમામ રસ્તાઓ બંધ છે। અત્યારે અમે ભારતમાલા પર ઊભા છીએ અને આપણે સીધા જ દ્રશ્ય આપણે બતાવી રહ્યો છું કે આ ભારતમાલા પરથી જે થરાદના જે ગ્રામીણ વિસ્તાર જે છે, થરાદ તાલુકાના જે ગામડાઓ છે તેના ખેતરો અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। આ એ ખેતરો છે કે જે ખેતરોમાં ખેડૂતોએ મહેનત કરીને રાત દિવસ મજૂરી કરીને બેંકમાંથી લોન લઈને પોતાનો પાક વાવ્યો હતો અને આ પાકમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। ખેતરોમાં જે ઘર છે તે ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે। આમ થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે થરાદ વાવ અને સુઈગામમાં જ્યાંથી વીજ પુરવઠો આવે છે તે સબ સ્ટેશનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આમ ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લઈને બનાસકાંઠાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સાંતલપુરમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો। ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી। ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે। અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ। છેલ્લા 3 દિવસ વરસાદ પડતા રાધનપુર સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના કારણે આ હાલ થઈ ગયા છે। ખબર નથી આ પાણી ક્યારે ઓસરશે કારણ કે હજુ તો માથેથી આબમાંથી હજુ પણ આફત વરસી રહી છે અને દોરડાના સહારે લોકો એકબીજાનો જીવ બચાવી રહ્યા છે। લોકો ઘરમાં પુરાઈ ગયા છે, ક્યાંક વાહનો બંધ થઈ ગયા છે અને ક્યાંક વાહનોને આ રીતે પાણીમાંથી બહાર કાઢવા પણ પડી રહ્યા છે। તો અનેક રીતે મુશ્કેલી અત્યારે આવી ગઈ છે। અનેક ગામો જળમગ્ન બન્યા છે। ભારે વરસાદથી અનેક ગામો ડૂબી પણ ગયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે અને ગામમાં જાણે ધસમસથી આ નદી વહેતી હોય। વહુવા અને બકુત્રામાં લોકો ફસાયેલા છે। લોકોને બહાર કાઢવા માટે અત્યારે ટીમો ત્યાં પહોંચી રહી છે। રણમલપુરા ગામથી આપ આ જોઈ રહ્યા છો। આ ગામની આ સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે, જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવા આ દ્રશ્યો છે। તો દત્રાણામાં પણ સ્થિતિ અત્યંત ખરાબ છે કારણ કે ગામ બધા ડૂબમાં જતા રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। અનેક લોકો, ખાસ કરીને જે વૃદ્ધો છે, બાળકો છે, તે ફસાયેલા છે। તો હજુ 4 વાગ્યા સુધી એટલે કે હજુ પણ 2 કલાક ભારે છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, કચ્છ માટે આવનારા 2 કલાક ભારે છે અને તેવામાં સમજી શકો કે સ્થિતિ શું થશે। પાટણના હાલ બેહાલ થઈ ગયા છે। લગભગ મોટા ભાગના જે ગામો છે તેની આ પરિસ્થિતિ છે। અમારી તમામ ટીમો કાર્યરત છે। બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે। અન્ય 2 ગામોએ પણ અત્યારે વહુવા અને બકુત્રા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે। આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે। તો સાંતલપુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે અને ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રાધનપુર કચ્છ હાઈવે પર નદીની જેમ વહી રહ્યા છે પાણી। ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવા પડ્યા છે। અનેક ગાડીઓ હાઈવે પર ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે બંધ પડી ગઈ। છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ છે અને જેના કારણે લોકોનું અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે કારણ કે રસ્તા પર પાણી છે, ઘરમાં પાણી છે, ઘરની બહાર નીકળો તો પણ પાણી છે। જવું તો ક્યાં જવું?
લોકોની એ જ મુશ્કેલી છે. તંત્ર પણ કેટલી જગ્યાએ પહોંચે, કારણ કે તંત્ર પાસે પણ એક સ્ટાફની લિમિટેશન હોય છે. તેમ છતાં પણ જ્યાં વધુ મુશ્કેલી છે ત્યાં તંત્ર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ પહોંચી રહ્યું છે અને સ્થિતિ બતાવવા માટે, કારણ કે એવા વિસ્તારો જ્યાં કદાચ તંત્ર નથી પહોંચી શક્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અને ત્યાંથી અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ આપી રહ્યા છીએ કે આ પરિસ્થિતિમાં અત્યારે લોકો છે. કારણ કે છેલ્લા 3 દિવસથી સતત આ વરસાદ છે, પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું અને આબમાંથી હજુ પણ પાણી વરસી રહ્યું છે. તેવામાં આવનારા 2 કલાક હજુ પણ ભારે રહેવાના છે, કારણ કે રેડ એલર્ટ અપાયેલું છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા માટે આમ પણ એવું કહેવાય છે કે જ્યારે વરસાદ વરસે ત્યારે એવો વરસે છે કે સર્વત્ર પાણી કરે છે અને જ્યારે વરસાદ ન વરસે ત્યારે લોકો પણ તરસતા હોય છે. તો આ વખતે વરસાદ જાણે કે ઘાટ લઈને આવ્યો હોય તે સ્થિતિ છે. તો કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ છે. ખડીરમાં પણ ભારે વરસાદના પગલે રણ બન્યું છે દરિયો. કચ્છના રાપરના સુવઈ અને ગૌરી પરને જોડતો પુલ તૂટી ગયો છે અને ભારે વરસાદના પગલે પુલ તૂટી ગયો. રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે અને વરસાદથી ખેંગાર પરના ખેતરો અત્યારે જળમગ્ન બની ગયા છે. સર્વત્ર પાણીનું રાજ અત્યારે જોવા મળી રહ્યું છે. ખેતરોમાં અત્યારે પાક નથી દેખાઈ રહ્યો. જે લીલા લહેરાતા ખેતરો જોવા મળતા હતા તે ખેતરોની જગ્યાએ પાણીએ કબજો કર્યો છે. તો પૂર્વ કચ્છમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીધામમાં ઇફકો બસ સ્ટેશન, જૂની કોટ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જનજીવનને અસ્તવ્યસ્ત કરતો ગયો છે. ભચાઉ, અંજાર તાલુકામાં પણ આજે વધુ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે, પરંતુ જે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે જાણે કે નાકાફી હોય તેવા સાબિત થઈ રહ્યા છે. તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક છે. ખાસ કરીને માંડવી બીચ, તળાવ, નદી, ડેમ જેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે જનતાને નદી, નાળા, ડેમ પાસે ન જવા માટે અપીલ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છના રણમાં પણ રેલમછેલ થઈ ગઈ છે. ખાસ કરીને તંત્ર કઈ રીતે એલર્ટ છે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ કચ્છમાં રેડ એલર્ટને લઈને સતત વરસાદ છે તે વરસી રહ્યો છે. રાપર વિસ્તાર છે તેમજ જે બન્ની પશ્ચિમ વિસ્તાર આવેલો છે જ્યાં પાસે સફેદ રણ આવેલું છે ત્યાં પાસે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જે રણ વિસ્તાર છે જાણે દરિયામાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ, તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. તો બીજી બાજુ ગાંધીધામમાં પણ સતત ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ગાંધીધામની જો વાત કરી તો નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે, ઇફકો છે, બસ સ્ટેશન વિસ્તાર છે, જૂની કોટ વિસ્તાર છે, તે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જે પાણી છે તે ભરાવાની સમસ્યા સર્જાઈ છે. છેલ્લા 2 કલાકમાં ગાંધીધામમાં છે તે 2.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો. તો ભચાઉ છે, અંજાર છે, તેમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો. તો બીજી બાજુ તંત્ર દ્વારા છે તે માંડવી બીચ છે, ડેમો છે, તળાવો છે અને નદી પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બિલ, પરંતુ હજુ પણ કારણ કે આવનારા જે 2 કલાક છે એટલે કે 4 વાગ્યા સુધીમાં ખાસ ખતરો કચ્છ માટે પણ છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ માટે રેડ એલર્ટ જાહેર કરાયેલું છે. એટલે આવનારા 2 કલાકમાં પણ ધમધોકાર વરસાદ થઈ શકે છે. તેને લઈને કઈ રીતે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે? તંત્રની કેવી તૈયારીઓ? જી ચોક્કસથી વાત કરીએ તો તંત્ર દ્વારા છે તે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. એક એનડીઆરએફની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. એક એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. તો બીજી બાજુ ગાંધીધામમાં પણ હાલ છે ધોધમાર વરસાદ છે તે શરૂ છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે હાલ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, જે રીતે દ્રશ્યો પણ સવારથી આપ બતાવી રહ્યા છો અને એ આપણે દર્શકોને બતાવી રહ્યા છે, બસ સ્ટેશન ડૂબી ગયું છે, રેલવે સ્ટેશન પણ ડૂબી ગયું છે, કોર્ટ પરિસરની બહાર પણ પાણી જોવા મળી રહ્યા છે અને જ્યાં સફેદ રણ જોવા મળતું હોય છે ત્યાં દરિયો બની ગયેલો છે. મેહુલ,
જી મેહુલ, બસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે, રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાયેલા છે, પ્રવાસીઓ અટવાયા છે, પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે, સફેદ રણ જે દેખાતું હોય છે જે આવનારા સમયમાં જોવા મળવાનું છે, પરંતુ ત્યાં અત્યારે દરિયો જોવા મળી રહ્યો છે.